મહાવીર સ્વામી કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા? જવાબ છે પાવાપુરી. મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો? જવાબ છે પ્રાકૃત અને અર્ધમાગધી. મહાવીર સ્વામીને કઈ નદીના કિનારે જ્ઞાન પ્રાપ્ત થયું? જવાબ છે ઋજુપાલિક. મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? જવાબ છે કુંડગ્રામ. જૈન ધર્મમાં કુલ કેટલા તીર્થંકરો થયા? જવાબ છે 24. ગૌતમ બુદ્ધે કયા સુધારા કર્યા? જવાબ છે ઉપરોક્ત તમામ. બૌદ્ધ ધર્મ વિશેની માહિતી આપણે ક્યાંથી મેળવી શકીએ છીએ? જવાબ છે એ અને બી બંને. ગૌતમ બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે? જવાબ છે ધર્મચક્ર પ્રવર્તન. ગૌતમ બુદ્ધના માતાનું નામ શું છે? જવાબ છે માયાદેવી. ગૌતમ બુદ્ધના ગુરુ કોણ હતા? જવાબ છે અલાર કલામ. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? જવાબ છે સિદ્ધાર્થ. ગૌતમ બુદ્ધના પિતાનું નામ શું હતું? જવાબ છે શુદ્ધોધન. મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું? જવાબ છે ત્રિશલા દેવી. જૈન ધર્મને જાણવાના મહત્વપૂર્ણ સ્ત્રોતો કયા છે? જવાબ છે આગમ ગ્રંથો. ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા? જવાબ છે કુશીનારા. ગૌતમ બુદ્ધે કયા વૃક્ષની નીચે બેસી જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના કરી? જવાબ છે પીપળાનું વૃક્ષ. જૈન ધર્મને જાણવાના મહત્વપૂર્ણ સ્ત્રોતો કયા છે? જવાબ છે આગમ ગ્રંથો.